ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મહેસાણાના વતની અને ભીમરાડના આકાશ એન્કલેવ ખાતે રહેતા શૈલેષભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમનો 18 વર્ષીય પુત્ર દેવ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો। મંગળવારે સાંજે દેવ ઘરે દીવાબત્તી કરતો હતો ત્યારે તેને અચાનક છાતીમાં અને માથામાં દુખાવો થયા બાદ ચક્કર આવતા બેભાન થઈને ઢળી પડ્યો હતો। પરિવારજનો દેવને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। દેવનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની શક્યતા કરવામાં આવી રહી છે। દેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો। અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા 1.5-2 વર્ષથી સુરતની સાથે રાજ્યભરમાં યુવાઓના અચાનક મોત થવાના બનાવો સતત બની રહ્યા છે, જે શોધનો વિષય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।